છોટા કાશી તરીકે પ્રસિદ્ધ લીંબડી શહેરમાં ભોગાવો નદીના સામે કાંઠે આવેલ સાધુ સ્મશાન ખાતે મેલડી માતાજીના મંદિર ખાતે આ વર્ષે પણ ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મેલડી માતાજીનો નવરંગી માંડવો અને ડાક ડમરૂનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી. સાંજના સમયે માતાજીની દિવ્ય આરતી કરવામાં આવી અને ત્યારબાદ મહાપ્રસાદનું વિતરણ કર્યું હતું. આ સ્થળે દર રવિવારે ભક્તો ભારે શ્રદ્ધા સાથે માતાજીના દર્શન કરે છે અને તાવા કરે છે. ખાસ કરીને નવરાત્રી દરમિયાન અહીં બટુક ભોજન જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. આજે પૂનમના દિવસે સાધુ સ્મશાન ખાતે મેલડી માતાજી અને કાલ ભૈરવના દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી. અનેક ભુવાઓએ માતાજીની ભક્તિમાં લીન થઈ પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. મંદિરના ભુવા શ્રી દીપક ભક્ત દ્વારા રોજ સવાર સાંજ માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે અને ભક્તોના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવે છે. જીડીસી ન્યૂઝ સાથે વલ્લભ રાઠોડ સાથે દિનેશ ગામવા, લીંબડી.